આપ જોઈ રહ્યા છો અને ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને એક અનોખી પહેલ કરી છે। પ્રજાસત્તાક દિવસે પોલીસે ગુમ થયેલા 35 મોબાઈલ ફોન લોકોને પરત કર્યા છે। આ કાર્યક્રમમાં કુલ 3,75,000 રૂપિયાની કિંમતના મોબાઈલ પરત કરવામાં આવ્યા। પોલીસે ટેકનિકલ તપાસ અને ફરિયાદોના આધારે આ મોબાઈલ શોધી કાઢ્યા હતા। આનાથી લોકોની ચીજવસ્તુઓ પરત મળી અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે। આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસસરા અને તેમની ટીમે સરાહનીય કામગીરી કરી છે। કાપોદ્રા પોલીસનું આ પગલું ખરેખર પ્રશંસનીય છે। આવા કામથી પોલીસ અને લોકો વચ્ચેનું અંતર ઓછું થાય છે। રિપોર્ટ તરુણ હરસોરા, અને ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, અને ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે।